મોર્નિંગ બાળકો. આપણે હવે ડી અને એફ વિભાગના તત્વો વિશે ભણ્યા. હવે એક અગત્યના ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. સંકીર્ણ સંયોજનો કહેવાય અથવા તો સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનો કોને કહીશું? આપણે જો કે આમ તો જાણીએ છીએ સંકીર્ણ સંયોજનો ચોરસ કૌંસમાં દર્શાવીએ છીએ, જેમાં ધાતુ હોય, લિગેન્ડ શબ્દ જાણીએ છીએ. આવું થોડું ઘણી માહિતી આપણે જાણીએ છીએ. અગાઉ ઘણી પ્રક્રિયામાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આવ્યા છે. આપણે એ વખતે થોડી ઘણી માહિતી આપેલી છે કે ચોરસ કૌંસમાં દર્શાવાય, ધાતુ હોય, ધાતુની જોડે ઋણાયન કાં તો મોટા ભાગે તટસ્થ અણુ હોય, એને લિગેન્ડ કહેવાય. બંને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે, માટે આવા સંયોજનોને સવર્ગ સંયોજનો કહીશું. આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં એના વિશેની માહિતી થોડી મેળવી લઈએ છીએ. ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ. તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો કોને કહીશું? તો જેમાં ધાતુનો પરમાણુ હોય કે આયન હોય, મોટા ભાગે સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો વિશેષ બનાવે છે. ધાતુ પરમાણુ હોય કે આયન હોય, જે કોના સાથે જોડાય છે? ઋણાયન અને અથવા તટસ્થ અણુ સાથે સવર્ગ સંયોજનથી જોડાયેલી જે સંયોજનો બનાવે તેને સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો કહે છે. સંક્રાંતિ ધાતુના પરમાણુ કે આયન સાથે ઋણાયન જોડાયેલો હોય અથવા તટસ્થ અણુ અથવા બંને ભેગા થઈને જોડાયેલા હોય છે. કેટલાક ઋણાયન, કેટલાક તટસ્થ અણુ. તો સંક્રાંતિ તત્વના ધાતુ પરમાણુ કે આયન સાથે જ્યારે ઋણાયન અથવા તટસ્થ અણુ સવર્ગ સહસંયોજનથી જોડાય છે, ત્યારે જે સંયોજનો બને તેને સવર્ગ સંયોજનો અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહે છે. આવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ઘણા બધા છે, પણ જનરલી આપણે ભણેલા છો, સાંભળેલા છે એવા ઉદાહરણો જોઈએ તો ક્લોરોફિલ, જે વનસ્પતિની અંદર પાંદડાનો લીલો રંગ, ક્લોરોફિલ સંકીર્ણને આભારી છે અને ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો એક ભાગ ભજવે છે. તો ક્લોરોફિલ જે નામ બોલીએ છીએ તે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે અને તે Mg+2 આયન, ધાતુ આયન તરીકે મેગ્નેશિયમ+2 હોય છે. હિમોગ્લોબિન, આપણા શરીરની અંદર લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. તો હિમોગ્લોબિન પણ એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, જે આયન+2 મતલબ Fe+2 ફેરસ આયનનું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. વિટામિન B12 આપણા શરીરમાં એક જરૂરિયાત છે. વિટામિન B12 જે મોટાભાગે માછલીમાંથી અથવા તો કેરીની જે ગોટલી હોય છે એમાંથી વિશેષ મળતું હોય છે. કોબાલ્ટ+2 સંકીર્ણ છે. તો કહેવાનો ભાવ આ બધા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડના ઉદાહરણો છે સામાન્ય નહીં. તો આવા સવર્ગ સંયોજનોનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક, એમના અંગેની સારી એવી માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ છે આલ્ફ્રેડ વર્નર. તમે બાળકો પુસ્તકો લઈને બેસવાની આદત રાખો. તમારી નજર પુસ્તક સામે પણ હોવી જોઈએ. સાથે નોટની અંદર આ બધી માહિતી ઉતારજો. તમારે જો પાસે કોઈ રેફરન્સ બુક હોય, કુમાર પ્રકાશન કે મોડર્ન કે બીજી કોઈ અન્ય પ્રકાશન હોય તો એ પ્રકાશનમાંથી તમે વાંચો. અને આ લખાવું પણ છે મોટાભાગનું, પણ છતાં બુકમાં જોજો, કારણ કે બધી જ માહિતી બોર્ડ ઉપર લખાવી દઉં એવું સંભવી ના શકે. સંકીર્ણ સંયોજનોનો પ્રાયોગિક અવલોકનો અને અનુમાનો. સંકીર્ણ સંયોજનો અંગે માહિતી
પ્રેક્ટિકલી અને એના પરથી પ્રયોગ પરથી અનુમાનો શું તારવે છે એ જરા જોઈએ. તો આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિક, આલ્ફ્રેડ વર્નર, બુકની અંદર જોઈ શકો છો, લખું છું આલ્ફ્રેડ વર્નર. તો આલ્ફ્રેડ વર્નરે આ બાબતો સમજાવી છે, જરા જોઈએ. તેનું સ્ટેટમેન્ટ શું છે? તો સંકીર્ણમાં ધાતુ આયન, સંકીર્ણ સંયોજનો છે એમાં ધાતુ આયન જે છે, ધાતુ પરમાણુ કે આયન, બે પ્રકારની વેલેન્સી ધરાવે છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. મતલબ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો સંકીર્ણ સંયોજનો જે બનતા હોય છે એમાં ધાતુ આયન બે પ્રકારની વેલેન્સી ધરાવે છે, પ્રાઇમરી અને સેકન્ડરી. આવું પ્રયોગના અંતે અનુમાન તારવેલું. પ્રાઇમરી વેલેન્સી શું છે જરા એના ઉદાહરણ. તો ક્રોમિયમ ટ્રાયક્લોરાઇડ બે ઘટકોનું બનેલું સંયોજન છે. ક્રોમિયમ છે ને ક્લોરાઇડ માટે આને દ્વિઅંગી બાઇનરી કમ્પાઉન્ડ કહેવાય. દ્વિઅંગી બાઇનરી કમ્પાઉન્ડ, દ્વિઅંગી સંયોજન કહેવાય. એવું બે જ ઘટકોનું બનેલું હોય ને બાઇનરી કહેવાય. પ્રાથમિક સંયોજકતાના ઉદાહરણમાં ક્રોમિયમ ક્લોરાઇડ છે, એમાં ક્રોમિયમનો વીજભાર +3 છે, આપણને ખ્યાલ આવે છે. તો ઉપર રહેલો ધાતુનો જે ધન વીજભાર આવે છે, એ ધાતુ ક્રોમિયમ છે એનો ધન વીજભાર કેટલો છે? +3. એના ધન વીજભારને જ એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. મતલબ એ પ્રાથમિક સંયોજકતા કેટલી છે ક્રોમિયમની? +3. સ લખેલું છે ને, તો પ્રાથમિક સંયોજકતા. કોબાલ્ટ ક્લોરાઇડ આ પણ બાઇનરી કમ્પાઉન્ડ છે, દ્વિઅંગી કહેવાય, કારણ કે કોબાલ્ટ છે ને ક્લોરીન છે માટે એને બાઇનરી કહીશું. એમાં કોબાલ્ટનો ચાર્જ કેટલો છે? +2. મતલબ કે કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +2 છે. પેલેડિયમ ક્લોરાઇડ, પેલેડિયમ Pd માં Pd +2 છે માટે એની પ્રાથમિક સંયોજકતા +2 છે. બહુ સરળ છે. પ્રાથમિક સંયોજકતાનો મિનિંગ શું સમજ્યા? કે સંયોજનની અંદર સાદા સંયોજનો, આ સાદા કહેવાય છે, સાદા સંયોજનમાં ધાતુનો જે ધન વીજભાર હોય છે તેને તેની પ્રાથમિક સંયોજકતા કહેવાય. હવે આપણું ફોકસ છે સેકન્ડરી વેલેન્સી કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય તેના ઉપર છે. તમે આ બાજુનો સ્ક્રીનશોટ પાડી દો, પછી આપણે આગળ વધીએ. સેકન્ડરી શું છે એ સમજાવું છું. ચલો, સેકન્ડરી વેલેન્સી શું છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં? તો એના માટે વર્નર નામના વૈજ્ઞાનિકની વાત ચાલે છે, એને પ્રયોગો કર્યા છે. કોબાલ્ટ ક્લોરાઇડ છે અને એમોનિયામાંથી સંકીર્ણ સંયોજનો બનાવે. કોબાલ્ટની પ્લસ સંયોજકતા +3 છે. આમાં એક વખત સંતોષાઈ ચૂકી છે. કોના સાથે? ક્લોરાઇડ Cl- વડે. +3ને સંતોષવા માટે કોબાલ્ટની +3 સંયોજકતાને આપણે પ્રાથમિક સંયોજકતા કહીએ. એની પ્રાથમિક સંયોજકતા સંતોષાઈ ચૂકી છે Cl- વાળા 3 આયનો વડે. -1 વાળા 3 આયનો આવે +3 વડે સંતોષાય છે. ઓકે. તેમ છતાં આ એક વખત કમ્પાઉન્ડ બની ગયું સ્થાયી સંયોજન છે. એમાં એમોનિયા ઉમેરવાથી એ ફરીવાર એમોનિયા સાથે પણ જોડાય છે. કોબાલ્ટ ધાતુ ફરીવાર એમોનિયા સાથે પણ જોડાય છે. મતલબ એમ કહેવા માગું છું કે કોબાલ્ટ +3 આયન છે એ એક વખતે Cl- સાથે જોડાઈ ચૂક્યો છે, જેને આપણે પ્રાથમિક સંયોજકતા કહી દીધી છે. હવે એવા સંયોજનની અંદર જ્યારે એમોનિયા ઉમેરવામાં આવ્યો ત્યારે કોબાલ્ટ +3 આયન ફરીવાર એમોનિયા સાથે પણ જોડાય છે. મતલબ કે સેકન્ડ ટાઈપનો બીજા પ્રકારનો એક બંધ બનાવે છે. મતલબ એમ થાય કે આ વિશિષ્ટ પ્રકારનું સંયોજન છે કે જે એક વખત સ્ટેબલ સંયોજન બની ગયું છે
કોબાલ્ટ ક્લોરાઇડ, છતાં એની અંદર જો એમોનિયા ઉમેરીએ છીએ તો એમોનિયાના નાઇટ્રોજન સાથે તે બંધથી જોડાય છે. તો સ્પેશિયલ કંઈક કમ્પાઉન્ડ હોવું જોઈએ, અને આ એક પ્રકારનું વિશિષ્ટ જટિલ સંયોજન હોવાથી એને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહેવાયું છે. આવા સંયોજનમાં જ્યારે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવ્યું, પ્રયોગ કર્યો, આમાંથી સંયોજન બન્યું અને સંયોજનમાં ચેક કરવામાં આવ્યું શું થયું છે અંદર, તો એ સિલ્વર નાઇટ્રેટનું જ્યારે ઠંડુ દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવ્યું ત્યારે કેટલાક પરિણામો જોવા મળ્યા. તો પહેલાં એક વાત કરી દઉં કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે સંયોજનો આવા મળેલા. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા જ્યારે ઉમેરવામાં આવ્યો ત્યારે પીળા રંગનો આવું એક સંયોજન મળેલું. 6 એમોનિયાના અણુ જોડાયા હોય, 5 એમોનિયાના અણુ જોડાયા હોય તો જાંબુડી રંગ મળ્યો. 4 એમોનિયા પણ જોડાયા, કેટલીક વાર તો લીલો રંગ મળ્યો. તો 4 એમોનિયા જોડાયાનો જાંબલી રંગવાળો પણ મળ્યો. આ બેમાં અણુસૂત્રો સમાન છે પણ એના ગુણધર્મો જુદા છે. અણુસૂત્રો સમાન હોય, ગુણધર્મો જુદા હોય તો એને આઇસોમર કહીએ છીએ, સંઘટકો કહીએ છીએ. તો વર્નર નામના વૈજ્ઞાનિકે આવા સંયોજનોનું નામ પાડ્યું આઇસોમર સંઘટકો. તો કોબાલ્ટ ક્લોરાઇડ કોબાલ્ટ +3 ઓલરેડી કોના સાથે જોડાઈ ચૂક્યો હતો? Cl- સાથે. કેટલા? 3. એ તો ફિક્સ બધામાં તમે જુઓ. પણ જ્યારે એમોનિયા અંદર ઉમેરાયો ત્યારે જુદી જુદી રીતે તે જોડાયો. 6 એમોનિયા જોડાયા, કેટલા? 5 જોડાયા, 4 જોડાયા. 4માં 2 સમાન સૂત્રોવાળાનું નામ શું પાડ્યું? એના ગુણધર્મો જુદા હતા. અણુસૂત્રો સમાન હતા, ગુણધર્મો જુદા હતા. તો સમઘટકો કયા? તો આનો અભ્યાસ કર્યો કેમ આવું થાય છે. તો એના રંગ થોડા યાદ રાખી દેજો તમે. પીળો છે, જાંબુડિયો છે, લીલો છે, જાંબલી છે. આને યાદ રાખવા માટે આવું કંઈક બોલીએ. પીઝા લીઝા, પીઝા લીઝા, પીઝા લીઝા. 6 એમોનિયા, 5 એમોનિયા, 4 એમોનિયા. પીઝા લીઝા 4 વાળા 2 છે. બાળકો હવે આની અંદર ચેક કર્યું. શું ચેક કર્યું? તો કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયામાંથી બનેલા પીળા રંગનું જે સંયોજન હતું જેમાં 6 એમોનિયાના અણુ જોડાયા છે એમાં ચેક કર્યું AgNO3 ઉમેર્યું છે. AgNO3 ઉમેર્યું બધામાં. આ સંકીર્ણ સંયોજનમાં શું ઉમેર્યું? AgNO3. તો શું મળ્યું? 3 મોલ AgCl મળ્યું. મતલબ જે આમાં Cl કેટલા છે? 3. તો 3 Cl નું અવક્ષેપણ થઈ ગયું. કોના સાથે? સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે AgCl ના સફેદ અવક્ષેપ મળે છે. AgCl સિલ્વર ક્લોરાઇડ ના સફેદ અવક્ષેપ મળ્યા. કેટલા મોલ મળ્યા? 3. મતલબ જેટલા Cl હતા બધાનું અવક્ષેપણ થઈ ગયું. મતલબ Cl અહીંથી છૂટો પડી જાય છે. કહેવાનો ભાવાર્થ એ થયો સિલ્વર નાઇટ્રેટ અંદર ઉમેર્યો તો 3 Cl છૂટા પડી ગયા. રાઈટ? હું આનું પછી સમજાવું છું. આમાં જ્યારે ઉમેરવામાં આવ્યો આ સંયોજનમાં જેમાં 3 ક્લોરાઇડ છે, 5 એમોનિયા છે, જાંબુડિયો રંગ છે, જ્યારે સિલ્વર નાઇટ્રેટ એની અંદર ઉમેર્યો ત્યારે ભલે 3 Cl હતા પણ 2 મોલ જ AgCl મળ્યા. 2 મોલ જ AgCl મળ્યા. કહેવાનો ભાવ આમાં શું થાય છે જરા સમજીએ. બેમાં ડિફરન્ટ સમજીએ કે કોબાલ્ટ સાથે 3 ક્લોરાઇડ હતા, પછી 6 એમોનિયા અંદર જોડાયા. મતલબ ક્લોરાઇડ સાથે તો જોડાયો હતો, કોબાલ્ટ ક્લોરાઇડ સાથે તો જોડાયેલો હતો જ, પણ એમોનિયાના 6 અણુ સાથે જોડાયો. આવા સંયોજનની અંદર જ્યારે આવા સંયોજનમાં જ્યારે AgNO3 ઉમેર્યું, વધુ પ્રમાણમાં જ ઉમેર્યું છે, એક્સેસ, તો 3 AgCl ના અવક્ષેપ મળ્યા. મતલબ 3 Cl છૂટા પડી ગયા. Cl અહીંથી નીકળીને Ag સાથે જતા રહ્યા. તો મતલબ શું થાય? કોબાલ્ટ સાથે હવે કોણ બચ્યું? માત્ર 6 એમોનિયા. એ નક્કી રહી જાય છે. કોબાલ્ટ સાથે કોણ જોડાયું? માત્ર 6 એમોનિયા. Cl જતા રહ્યા Ag સાથે. રાઈટ? ચલો આમાં શું થયું? આ સંયોજનમાં જ્યારે કોબાલ્ટ ક્લોરાઇડ છે, 5 એમોનિયા વાળું એક સંયોજન છે, બીજું સંકીર્ણ સંયોજન જેનું નામ પાડ્યું છે.
જાંબુડિયા રંગનું છે, સિલ્વર નાઇટ્રેટ અંદર ઉમેર્યું, AgNO3 બધા ઉમેર્યું છે હો, તો શું જોવા મળે છે કે આમાંથી 2 મોલ AgCl ના અવશેષ મળે છે. કેટલા મોલ Cl છે? 3. સિલ્વર નાઇટ્રેટ તો વધારે જ નાખ્યું, પેલામાં નાખ્યું તો એવો જ આમાં નાખ્યું, છતાં આમાં 2 મોલ જ AgCl મળે. 3 હતા છતાં 2 જ મળ્યા, મતલબ અહીંથી 3માંથી 2 નીકળી ગયા. 3માંથી 2 નીકળી ગયા તો કોબાલ્ટ સાથે કોણ બચ્યું? 1 Cl બચ્યો ને 5 એમોનિયા. ટોટલ કેટલા સમૂહ બચ્યા? 6. 5 એમોનિયા ને 1 Cl, મતલબ કોબાલ્ટ સાથે બંધ બનાવતા સમૂહની સંખ્યા 6 જ રહી. ઉપરનામાં પણ એવું થયું, Cl 3 એ 3 જતા રહ્યા, Cl 3 એ 3 જતા રહ્યા, પણ 6 એમોનિયા બંધ બનાવ્યા. આમાં 2 Cl જતા રહ્યા, તો 5 એમોનિયા ને 1 Cl બંધ બનાવ્યું. મતલબ એમ થાય કે આમાં 3 Cl નું વિયોજન થયું છે, Cl નું વિયોજન થયું છે, આમાં 2 Cl નું વિયોજન થયું છે અને અવક્ષેપ મળ્યા છે. આવો નીચે કોબાલ્ટ ક્લોરાઇડ 4 એમોનિયા. જ્યારે આ લીલા રંગનું છે અને એવું જ એવું સંયોજન આ જાંબલી રંગનું છે, આ બંનેની સાથે વાત કરું. જ્યારે આ બંને સંયોજનમાં એક્સેસ વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ નાખ્યો ત્યારે શું જોવા મળ્યું કે 1 મોલ જ AgCl મળ્યું. અવક્ષેપણ કેટલાનું થયું? 1 મોલ. તો તમે એક નોંધ કરી શકો છો, બધામાં સમાન Cl હતા, છતાં સિલ્વર નાઇટ્રેટ નાખવાથી સરખા AgCl મળ્યા નહીં. શું થયું જરા જોઈએ. આમાંથી 2 મોલ મળ્યા, આમાં 1 જ મળ્યું, મતલબ 3માંથી 1 મળ્યો AgCl, તો 3માંથી 1 જ Cl છૂટો પડ્યો. બાકીના 2 Cl તો કોબાલ્ટ સાથે જોડાયેલા જ રહ્યા. બાકીના 2 Cl તો કોબાલ્ટ સાથે જોડાયેલા જ રહ્યા, મતલબ 2 Cl વત્તા 4 એમોનિયા, ટોટલ 6 જોડાયેલા રહ્યા. આમાં પણ એવું થયું. મતલબ આ બધી વાતો પરથી સ્પષ્ટ થાય છે સિલ્વર નાઇટ્રેટ આ સંયોજનોની અંદર સિલ્વર નાઇટ્રેટ નાખ્યા બાદ AgCl મળે છે. તેમ છતાં કોબાલ્ટ સાથે જોડાયેલા સમૂહની સંખ્યા તો બધામાં કેટલી રહી? 6 જ. અને એવી સંખ્યા, એ 6 સંખ્યા એવી રહી કે જેનું વિયોજન થયું નથી, મતલબ કોબાલ્ટથી છૂટા પડ્યા નથી. ચલો આમાં કેટલા Cl નું વિયોજન થયું? તો 3 Cl નું વિયોજન થયું. કોણ જોડાયેલું રહ્યું? 6 એમોનિયા. મતલબ એવા Cl કે એવા ક્લોરીનની સંખ્યા કેટલી છે કે જેનું, અથવા એવા ઘટકની સંખ્યા કેટલી છે કે જેનું વિયોજન થાય છે? તો 3 Cl નું વિયોજન થયું છે. 6 એમોનિયા અને કોબાલ્ટ એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. ચલો એના પરથી બીજું કથન કરો. અહીંયા જુઓ, આમાં કેટલા Cl નું વિયોજન થયું ખબર પડે? 2 Cl નું. આમાં કોણ કોણ કોબાલ્ટ સાથે જોડાયેલું રહ્યું? સિલ્વર નાઇટ્રેટ નાખ્યા બાદ તો કોબાલ્ટ સાથે 1 Cl જોડાયેલો રહ્યો, 1 Cl જોડાયેલો રહ્યો ને 5 એમોનિયા જોડાયેલા રહ્યા. રાઈટ? એ ફિક્સ, એનું વિયોજન થયું નથી. એનું વિયોજન થયું નથી. કોનું? 1 Cl 5 એમોનિયા. પરંતુ 2 Cl નું વિયોજન થઈ ગયું, માટે 2 AgCl મળે છે. આમાંથી કેટલા Cl નું વિયોજન થયું? તો 1 જ. મતલબ 3માંથી 1 જ છૂટો પડી ગયો. બાકીના 2 Cl અને 4 એમોનિયા એવા છે કે જેનું વિયોજન થયું નથી. તો આના પરથી સ્પષ્ટ થયું, સંકીર્ણ આ વર્ણનને લાગ્યું કે આમાં 2 પ્રકારના બંધ બને છે, કે વિયોજન થઈ શકે તેવા ને એક વિયોજન થતા નથી તેવા. તો એને દર્શાવવા માટે એને એક પદ્ધતિ વાપરી. જરા એ પદ્ધતિ કે ભાઈ આમાંથી કેટલા Cl નું વિયોજન થાય છે? તો 3. જે વિયોજન થાય એવા હતા એને ચોરસ કૌંસથી બહાર લખ્યા, અને જેમનું વિયોજન થતું નથી, જેમનું વિયોજન થતું નથી, આયનિક વિયોજન મતલબ પાણીમાં નાખવાથી ધન આયન અને ઋણ આયન છૂટા પડવા, આયનીકરણ. વિયોજનનો અર્થ આયનીકરણ.
જેમનું આયનોમાં વિભાજન થતું નથી તેમને ચોરસ કૌંસમાં લખવાના, અને જેમનું આયનોમાં વિભાજન થઈ જાય છે તેને ચોરસ કૌંસની બહાર લખવા. આવું સૂચન કોણે કર્યું? આલ્ફ્રેડ વર્નરે. આનો સઘન અભ્યાસ, આના માટે એને પારિતોષિક ઇનામ પણ આપવામાં આવેલું છે. મિત્રો, એનો ફોટો પાછળ છે, તમે જુઓ. નોબેલ પારિતોષિકના વિજેતા છે. પેજ નંબર 246 ઉપર આપેલું છે આલ્ફ્રેડ વર્નરનો ફોટો. મુશાળા દાદા છે. ચલો બાળકો જોઈએ તો કોબાલ્ટની 6 એમોનિયા સાથેના બંધ બન્યા છે. સવર્ગ સહસંયોગ બંધથી જોડાય છે એવું સૂચન કર્યું, જેમનું વિયોજન થતું નથી. અને એ ચોરસ કૌંસની અંદર બતાવ્યા કોબાલ્ટ સાથે 6 એમોનિયા. ચોરસ કૌંસની બહાર શું બતાવ્યું? Cl. કેટલા Cl? 3, જેમનું વિયોજન થઈ જાય છે. મતલબ પાણીમાં નાખો ત્યારે 3 Cl- છૂટા પડે છે. જ્યારે આપણે પાણીમાં નાખીએ ત્યારે ધન આયન ઋણ આયન છૂટા પડે. કઈ રીતે પડે જરા જુઓ. આમાં ધન કોણ છે? Cl- પાછળ કેમ લખ્યું? તો જનરલી ધન અને ઋણાયન જ્યારે લખીએ ત્યારે ધન આયન આગળ લખીએ છીએ, ઋણાયન પાછળ. આમાં ઋણાયન કોણ છે? Cl છે. ધન આયન કોણ? આખું કોમ્પ્લેક્સ. કેવી રીતે છૂટા પડે જરા જુઓ. ધન આયનનો ફોર્મ્યુલા શું લખાય? CONH3 6 times plus 3 અને Cl માઇનસ. આમાંથી આ 3 આના ઉપર જાય અને આ એક આના ઉપર જાય. ચોકડી ગુણાકાર દેખાય છે બરાબર? યસ. જો ચોકડી ગુણાકાર કરીશું, ચોકડી ગુણાકાર કરતા આવડે છે ને તમને, એટલે સંયોજન બની જાય. તો આને જ્યારે વિયોજન થાય ત્યારે આ એક છૂટો પડે, એક ધન આયન છે, એક ધન આયન છે અને 3 ઋણાયન છે. મતલબ કે 1:3 ના પ્રમાણમાં વિયોજન થાય. ટોટલ કુલ 4 આયનો છૂટા પડે. છૂટા પડતા આયનોની સંખ્યા 4. ઓકે. તો આના પરથી નક્કી થયું, આને દર્શાવવાની રીત આવી એક, કે ચોરસ કૌંસમાં એમને દર્શાવવાના કે જેમનું વિયોજન થતું નથી. અને વિયોજન કોનું નથી થતું બાળકો? તો એનો અભ્યાસ ઉપરથી એને પાછું તારવ્યું કે ચોરસ કૌંસની અંદર જેમનું વિયોજન નથી થતું એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. ધાતુ આયન સાથે કયા બંધથી જોડાય છે? સવર્ગ સહસંયોજક બંધથી. અને પાણીમાં જ્યારે નાખવામાં આવે સવર્ગ સહસંયોજક બંધ મતલબ કોઓર્ડિનેશન બોન્ડ. અને કોઓર્ડિનેશન બોન્ડ એટલે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ પણ કહી શકાય ને. એક પ્રકારનો કોવેલેન્ટ બોન્ડ જ છે. કોવેલેન્ટ મતલબ કે સહસંયોજક બંધ છે. અને સહસંયોજક બંધ પાણીમાં વિયોજિત થતા નથી, છૂટા પડતા નથી. આયનિક બંધ હોય તો ધન આયન અને ઋણાયન છૂટા પડે છે. તો મતલબ એમ થાય કે બહારનો બંધ છે એ આયોનિક બંધ છે બાળકો. બહારનો બંધ છે તે આયોનિક બંધ છે. અને આયોનિક બંધ ઝડપથી વિયોજિત પામે છે. તો 1:3 વિદ્યુત વિભાજ્ય લખ્યું છે. તો આયનોની સંખ્યા કેટલી? કુલ 4. તો વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યા 4 છે. જેમ આયનોની સંખ્યા વધુ તેમ વિદ્યુતની વાહકતા વધુ. સિમ્પલ છે. જેમ જલીય દ્રાવણમાં આયનોની સંખ્યા વધતી જાય તેમ વિદ્યુત વાહકતા વધતી જાય. દ્રાવણ ચેપ્ટરમાં ભણ્યા હતા, યાદ કરો બાળકો એક બાબત, કે આદર્શ દ્રાવણ કોને કહેવાય? કે જેમાં આયનોનું વિયોજન કે સુયોજન ના થતું હોય ત્યારે એને આદર્શ કહેવાય. એનો વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1 હોય છે. પણ જ્યારે વિયોજન થતું હોય ત્યારે દાખલા તરીકે NaClનું વિયોજન થાય તો કેટલા આયન છૂટા પડે? 2. તો વોન્ટ ઓફ આઈનું મૂલ્ય કેટલું લેતા હતા? 2 લેતા હતા. યાદ કરો. એ જ રીતે BaCl2 હોય, બેરિયમ ક્લોરાઇડ, BaCl2 કેટલા આયન છૂટા પડે? 1 Ba 2 Cl. તો વોન્ટ ઓફ આયનનું મૂલ્ય કેટલું લેતા હતા? 3. તો એ કેટલા આયનો છૂટા પડે છે બાળકો? કુલ આયનો કેટલા છૂટા પડ્યા? 4. તો વોન્ટ ઓફ અવયવ આયનનું મૂલ્ય કેટલું થાય? 4. સૈદ્ધાંતિક મૂલ્ય, પ્રેક્ટિકલી નહીં, સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું થાય? 4 થાય. ઓકે.
અને જેમ આયનોની સંખ્યા વધુ તેમ વિદ્યુત વાહકતા વધુ. તો આ વૈજ્ઞાનિકે આ બધાની વિદ્યુત વાહકતા પણ માપી, એટલે ખબર પડી કે વાહકતા કોની વધુ છે અને કોની ઓછી છે. જેમાં આયનો બહારની બાજુ વધારે હતા, જેમાં છૂટા પડતા આયનોની સંખ્યા વધુ હતી તેની વાહકતા વધુ હોય. ઓકે, સેકન્ડ કોબાલ્ટ ક્લોરાઇડ અને 5 એમોનિયા કેટલા AgCl છૂટા પડ્યા? 2 મોલ AgCl મળ્યા. મતલબ એમ થાય કે 2 Cl નું વિયોજન થયું છે, અને જેટલા Cl નું વિયોજન થાય ચોરસ કૌંસની બહાર, જેટલા Cl નું વિયોજન થાય એટલે ચોરસ કૌંસની બહાર, અને જેટલાનું વિયોજન ના થાય એ ચોરસ કૌંસની અંદર. કોણ કોણ નથી થયું? 5 એમોનિયા અને 1 Cl. 5 એમોનિયા 1 Cl ચોરસ કૌંસની અંદર, અને ચોરસ કૌંસની બહાર છે 2 Cl. ઓકે, તો એ તમે જુઓ ઉપરનામાં એવું કહ્યું કે ચોરસ કૌંસની અંદર હોય કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો બંધ, જેને એક પ્રકારનો સહસંયોજક બંધ જ કહેવાય છે. આમ તો આજની તારીખમાં સવર્ગ સહસંયોજક બંધ છે એને આમ તો કોવેલેન્ટ બંધ તરીકે જ ઓળખવામાં આવે છે. મતલબ કે માત્ર સહસંયોજક બંધ જ તરીકે બોલાવાય છે. તો અંદરની બાજુ ભાગીદારી છે, બહારની બાજુ ધન આયન અને ઋણ આયન, આયોનિક બોન્ડ છે. તો એ તમે જુઓ તો અંદર શું થયું? તો 1 Cl અને 5 એમોનિયા કયો બંધ બનાવ્યો છે? સવર્ગ સહસંયોજક, જેનું વિયોજન થતું નથી. બહારની બાજુ કયો બંધ છે? આયનિક. પણ આ Cl છે એ ડબલ રોલમાં છે બાળકો. Cl માઇનસ તરીકે જોડાય છે ત્યારે ડબલ રોલમાં એક તો સહસંયોજક બંધ બનાવ્યો છે, સાથે સાથે આયોનિક બંધ પણ બનાવ્યો છે. કઈ રીતે? જસ્ટ હું એનું સ્ટ્રક્ચર કરું એ પહેલાં એ કહી દઉં, હું દોરી બતાવું છું એ પહેલાં એ કહી દઉં કે કોબાલ્ટ સાથે 5 એમોનિયા અને 1 Cl લખ્યો અને 2 Cl બહારની બાજુ. પાણીમાં નાખતા વિયોજન કેવી રીતે થાય? ધન આયન ઋણ આયન ક્યાં છૂટા પડે? ચલો એ લખીએ. હવે તમને બનાવતા આવું જોઈએ. એમોનિયા 5 ટાઈમ્સ, Cl કેટલો વીજભાર આવશે ઉપર? આ બે ના ઉપર જતા રહે +2 Cl. ચોકડી ગુણાકાર કરી જોવાનો, એના સંયોજન મળવું જોઈએ. રાઈટ? ચાલો, તો આમાંથી છૂટું કોણ પડે? તો આ એક છૂટો પડે જુઓ, અને 2 Cl મતલબ 1/2. અને કુલ કેટલા આયનો ત્યાં? તો કુલ 3 આયનો. મતલબ એમ થાય કે આની વિદ્યુત વાહકતા ઉપરના સંયોજન કરતાં કેવી માલુમ પડશે? ઓછી. આ પ્રાયોગિક પુરાવો, વર્નરે આવો પ્રયોગ કરીને પુરાવો પણ મેળવ્યો કે આ સંયોજનની વિદ્યુત વાહકતા માપી તો વધુ આવી, જ્યારે નીચેના સંયોજનની વિદ્યુત વાહકતા માપી તો ઓછી આવી. તો એના પરથી પણ ખ્યાલ આવે કે આમાં બહારની બાજુ ઓછા આયન હોવા જોઈએ, છૂટા પડતા આયનની સંખ્યા ઓછી છે. એટલે Cl 2 જ હતા. અને બીજો પુરાવો એ તો 2 મોલ AgCl જ મળેલું. 2 પુરાવો છે ડબલ. ચલો એવું એ વિચારીએ. હું આની વાત કરતો કે આ Cl ડબલ રોલમાં છે. કઈ રીતે ડબલ રોલમાં છે એ હું તમને સમજાવી દઉં. જરા જુઓ, હું સમજાવી દઉં છું. હા, સાથે બીજી વાત કરો. એ બીજા શરીરમાં કુલ આયનો કેટલા છૂટા પડ્યા? 3. 1 અને 2. તો 1/i નું મૂલ્ય કેટલું થાય? 3. i બરાબર 3. યાદ કરો, વિયોજન માટે છૂટા પડતા કણની સંખ્યા. હું ખાલી રિમાઇન્ડ કરાવું છું મિત્રો. દ્રાવણ ચેપ્ટર ભણ્યા હતા, ભૂલી ગયા હોય તો રિમાઇન્ડ કરાવું છું. આમાં કઈ રીતે સ્ટ્રક્ચર છે? જો કોબાલ્ટ સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બતાવ્યા છે અથવા સહસંયોજક બંધ, જેમાં કેટલા ક્લોરીન કેટલા એમોનિયા છે? 5. એ નાઇટ્રોજન દ્વારા બંધ બને છે. નાઇટ્રોજન બંધ બનાવે છે, આપણને ખબર છે. હવે આ Cl છે, Cl તો અંદર છે, રાઈટ? હવે આ Cl આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. ગણી જુઓ, આમાં +3 છે. એમોનિયાનો તો 0 વીજભાર કહેવાય. એમોનિયાનો વીજભાર કેટલો હોય બાળકો? 0. કોબાલ્ટનો x ધારો. ચલો ગણો. કોબાલ્ટનો x ધારો.
ખબર નથી તો x લઈ Cl 3 છે 3 એક Cl નો વિભાગ કેટલો -1 એમોનિયાનો કેટલો 0 એમોનિયા વિભાગની દ્રષ્ટિએ તટસ્થ ઉપર કશું જ વિજવાન નથી માટી રાઈટ એવું એ લખી શકો છો આ એક કોબાલ્ટનો x એક Cl અને બે Cl આ એક Cl અને બે Cl ટોટલ કેટલા Cl 3 Cl 5 ગણ હવે આનો જવાબ આવશે x +3 મતલબ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક એટલે કે એનો ધન વીજભાર +3 છે જેને આપણે કહીએ છીએ પ્રાથમિક સંયોજકતા યાદ કરી લો હાલ જ ભણાવ્યું કે સંકીર્ણ સંયોજનમાં ધાતુનો ઓક્સિડેશન આંક એટલે જ પ્રાથમિક સંયોજકતા ઉપરનો ધન વીજભાર હમણાં મેં ઘણા ઉદાહરણ લીધા પ્રાથમિક સંયોજકતાના તો એ ઓક્સિડેશન આંકને જ પ્રાથમિક સંયોજકતા કહેવાય તો +3 સંયોજકતા કોના વડે સંતોષાઈ +3 વીજભાર તો 2 અને 1 3 ઋણાયન વડે રાઈટ આ 2 Cl અને 1 Cl ટોટલ 3 ઋણાયન તો તટસ્થ છે એના વડે સંતોષાઈ નથી પ્રાથમિક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા સંતોષવા માટે ઋણાયનની જ જરૂર પડે કારણ કે પ્રાથમિક સંયોજકતા હંમેશા ધન જ હશે કારણ કે ધાતુના ધન વીજભારને જ પ્રાથમિક સંયોજકતા કહેવાય ધાતુના ઓક્સિડેશન આંક જે પ્લસ જ હોય છે એના ધન વીજભારને જ શું કહેવાય પ્રાથમિક સંયોજકતા અને પ્રાથમિક સંયોજકતા હંમેશા ઋણાયન વડે જ સંતોષાય તો ઋણાયન 1 Cl અને 2 Cl ટોટલ કેટલા થયા 3 Cl તો 3 Cl વડે સંતોષાય છે મતલબ પ્રાથમિક સંયોજકતા માટે કોણ છે 2 અને 3 Cl તો બાળકો જુઓ અંદરનો Cl છે ડબલ રોલમાં છે કઈ રીતે અંદર જે ચોરસ કૌંસની અંદર હોય છે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે જેને આપણે સહસંયોજક બંધ તરીકે બતાવ્યું તો આ તો બતાવી દીધું જેનું વિયોજન થતું નથી પણ આ જ Cl પાછો તમને કહું તો હું ડોટ લાઈન વાળી બતાવું છું એ પ્રાથમિક સંયોજકતા વાળો બંધ પણ બનાવે છે મતલબ આયોનિક બંધ પણ જોડાય છે આયનિક રીતે જોડાય છે અને સવર્ગ સહસંયોજક રીતે પણ જોડાય છે જ્યારે બહારના બે Cl છે એ આ રીતે જોડાઈ શકે છે ડોટ લાઈન વડે હું બીજે બતાવી દઉં ધારો કે આ ડોટ લાઈન માત્ર ડોટ લાઈન બહારના બે Cl માત્ર ડોટ લાઈન આ કઈ સંયોજકતા પ્રાથમિક સંયોજકતા અને આ કઈ સંયોજકતા દ્વિતીય સંયોજકતા બાળક જુઓ મતલબ આ Cl પર નજર નાખવાની તો આ Cl ડબલ રોલમાં છે પ્રાથમિક અને દ્વિતીય માટે દ્વિતીયક સંયોજકતા એટલે ચોરસ કૌંસની અંદર દ્વિતીયક સંયોજકતા ક્યાં હોય ચોરસ કૌંસની અંદર કયો બંધ સવર્ગ સહસંયોજક મજબૂત બંધ જેમાં પાણીમાં નાખવાથી વિયોજન થતું નથી કદાપી નહીં આ છૂટો પડશે નહીં જ વિયોજન હંમેશા ચોરસ કૌંસની બહારથી જ થાય વિયોજન હંમેશા ચોરસ કૌંસની બહારથી જ થાય મતલબ અહીંથી જ બંધ તૂટે બહારથી તો 2 Cl ને એક ચોરસ કૌંસ ટોટલ કેટલા આયન છૂટા પડે 3 ક્લિયર ચલો હવે જોઈએ કોબાલ્ટ ક્લોરાઇડ અને 4 એમોનિયાથી બનેલું એક સંકીર્ણ લીલો રંગ ધરાવે છે 1 મોલ AgCl છૂટો પડ્યો હવે 1 મોલ AgCl છૂટો પડવો મતલબ આમાંથી 1 Cl બહાર લખો તો ચોરસ કૌંસની અંદર કેટલા લખવાના 2 તો 4 મોલ એમોનિયા લખવાના 2 Cl લખવાના છે ક્લિયર હવે તો હવે આમાં છૂટું પણ પડે 1 Cl લેખા છે તો આનો વિભાગની દ્રષ્ટિએ બધું પ્લસ અને માઈનસ આવું લખી શકાય પ્લસ માઈનસ જતું રહ્યું તો કેટલા આયન છૂટા પડે એક ધન આયન અને એક ઋણ આયન તો કુલ કેટલા આયન છૂટા પડ્યા 2 કુલ કેટલા આયન છૂટા પડ્યા 2 ક્લિયર થાય છે 2 આયન છૂટા પડે કુલામાં અને 2 આયન છૂટા પડે તો
તો એનો 1/i નું મૂલ્ય 2 થાય બાળકો. 1/i નું મૂલ્ય 2 થાય. ઓકે, આ થઈ ગયું. તો વિદ્યુત વાહકતાની દ્રષ્ટિએ જુઓ તો આમાં 4 આયનો છે, આમાં 3 આયનો, આમાં 2 આયનો. તો કોની વિદ્યુત વાહકતા વધુ? તો જેમાં આયનો વધુ તેની વિદ્યુત વાહકતા વધુ. તો વિદ્યુત વાહકતાનું જ્યારે માપન કર્યું આ વૈજ્ઞાનિકે ત્યારે આમાં માલુમ પડ્યું કે પ્રથમ સંયોજનમાં વાહકતા સૌથી વધુ હતી. મતલબ આયનો વધારે છૂટા પડતા હતા. 4 આયનો, આમાં 3 આયનો, આમાં 2 આયનો. નીચેનામાં પણ ચેક કર્યું વૈજ્ઞાનિકે તો એમાં પણ જાંબલી રંગનું હતું એવું ને એવું સંયોજન. એક મોલે જે Cl જ આપતું હતું તો એક Cl બાર લખ્યું. પેલા જેવું સૂત્ર પ્રમાણ સૂચક સૂત્રો સમાન બંનેના પ્રમાણ સૂચક સૂત્રો સમાન, અણુસૂત્ર સમાન, પણ ગુણધર્મો જુદા હોવાના લીધે આ વૈજ્ઞાનિકે વાહકતા પણ સમાન હતી બંનેની, પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો થોડા જુદા પડતા હતા. એના લીધે એમને સમઘટકો કહેવાય છે. અહીં જરા વાક્ય વાંચી લો. ચોરસ કૌંસમાં ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા ચોરસ કૌંસની અંદર રહેલા સમૂહની સંખ્યા કેટલી છે? 5 6 એમોનિયા, 5 1 6, 4 ને 2 ક્લોરીન 6. ચોરસ કૌંસની અંદર ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહની સંખ્યા અથવા તો આ સ્ટેટમેન્ટ યાદ રાખજો, કોઓર્ડિનેશન બોન્ડની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહેવાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહેવો હોય તો સવર્ગાંક પણ કહેવાય. કેટલો? 6. સંકીર્ણ સંયોજનમાં ધાતુનો સવર્ગાંક એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. કોઓર્ડિનેટ નંબર, સવર્ગાંક મતલબ કોઓર્ડિનેટ નંબર, કોઓર્ડિનેટ નંબર મતલબ કોઓર્ડિનેશન નંબર, બોન્ડ કોઓર્ડિનેશન બોન્ડની સંખ્યા, નંબર ઓફ કોઓર્ડિનેશન બોન્ડ આવું બોલી શકાય. સવર્ગ અંક મતલબ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ક્યાં હોય? ચોરસ કૌંસની અંદર. એક એમોનિયા એક બંધ બનાવે, 6 એમોનિયા 6 બંધ બનાવે છે. 5 એમોનિયા 5 બંધ બનાવે, એક Cl બનાવે એટલે 6 થયા. તો બધામાં સવર્ગાંક 6 છે. તો આ થઈ દ્વિતીયક સંયોજકતાની માહિતી. તો સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન કેટલા પ્રકારની સંયોજકતા ધરાવશે? 2. એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. પ્રાથમિક સંયોજકતા કેવી રીતે મળે? તો સંકીર્ણ સંયોજનમાં ધાતુનો ઓક્સિડેશન આંક, કઈ રીતે શોધાય? તો આ રીતે શોધાય. જુઓ, આ શીખવાડ્યું, બધામાં શોધી શકાય. આમાં શોધવું, જો એક બતાવું પાછું હજુ એક ઉદાહરણ બતાવી દઉં, ક્લિયર થઈ જાઓ. દાખલા તરીકે આમાં મારે શોધવો છે તો જુઓ, સંકીર્ણ જુઓ, કોબાલ્ટ X ધારી દો, એમોનિયા 4 છે તો એમોનિયા 4, પણ એનો વીજભાર એમોનિયાનો 0 હોય, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એમોનિયા. Cl નો વીજભાર -1 હોય. આવા Cl કેટલા છે? 3. અંદરના એક લઈ લેવાના, બહારના પણ ગણવાના, ઓક્સિડેશન આંક કરે 3 -1. ઉપર કોઈ વીજભાર ના હોય માટે x બરાબર +3. આ બધામાં પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટની +3 છે. ઓકે, પ્રાથમિક સંયોજકતા હંમેશા કોના વડે સંતોષાય? કારણ કે ધન હોય તો કોના વડે સંતોષાય? ઋણ વડે. દ્વિતીયક સંયોજકતા કોને કહી? બોલો, ચોરસ કૌંસની અંદર. તો કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતામાં એમોનિયા વડે સંતોષાય અને Cl વડે પણ સંતોષાય. તમે જુઓ, તટસ્થ અણુ વડે પણ સંતોષાય, ઋણાયન વડે પણ સંતોષાય. તો ચોરસ કૌંસની અંદર છે એ દ્વિતીયક સંયોજકતા છે. કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક. એ કોના વડે સંતોષાય? ઋણાયન કાં તો તટસ્થ અણુ વડે. કયા બંધથી જોડાયા? સવર્ગ સહસંયોજક. માટે આ સંયોજનનું નામ પડ્યું સવર્ગ સંયોજનો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. નોંધી રાખવા બાળકો. પછી આગળ વધીએ છીએ આપણે મહત્વના મુદ્દા તરફ. તમે સમજી ગયા છો?
ચાલો બાળકો, એક અગત્યનો સિદ્ધાંત ભણી લઈએ. મોસ્ટ આઈએમપી છે. જો થિયોરિટિકલ એક્ઝામ જો કે આપણે લેવાની જ છે ધોરણ 12ની અંદર, એના માટે અગત્યનું છે. MCQ લેવલે પણ સમજવા માટે અગત્યનો સિદ્ધાંત છે. તો વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે, સંકીર્ણ સંયોજનો માટેનો આ સિદ્ધાંત છે આલ્ફ્રેડ વર્નરે આપેલો. મોટાભાગના મુદ્દા આપણે સમજી લીધા છે. જરા ડિટેલમાં એની જરા સમજી લઈએ. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન બે પ્રકારના બંધ બનાવે છે અથવા બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. રિપીટ થાય છે વાત, એક પ્રાથમિક અને એક દ્વિતીયક, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાથમિક સંયોજકતા હંમેશા ધન જ હોય, સિમ્પલ છે. કારણ કે ધાતુનો ઓક્સિડેશન આંક, પ્રાથમિક સંયોજકતા એટલે શું? ધાતુનો ઓક્સિડેશન આંક એ ધન જ હોય. તો પ્રાથમિક સંયોજકતા કોના વડે સંતોષાય? ધન આયન કોના વડે સંતોષાય? ઋણ આયન વડે. સિમ્પલ છે. તો પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે. મતલબ ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એટ્રેક્શન, મતલબ આયનીય બંધ. જેમાં આયનીય બંધ હોય, પ્રાથમિક સંયોજકતામાં કયો બંધ બને? આયનીય બંધ. અને આયનીય બંધ હોય તેનું આયનીકરણ થઈ શકે છે. પ્રાથમિક સંયોજકતા ઋણાયન વડે સંતોષાય છે અને જેનું આયનીકરણ થઈ શકે છે. મિત્રો, એક વાત કરી દઈએ. મેં હમણાં કેટલાક ઉદાહરણ લીધા, એમાં કહ્યું કે ચોરસ કૌંસની બહાર હોય એમનું આયનીકરણ થઈ શકે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે? ચોરસ કૌંસની બહાર હોય એ આયનો ગણી નાખે, એને પ્રાથમિક સંયોજકતા કહી દે છે. તો એવું કદાપી નથી કરવાનું. એવું કદાપી નથી કરવાનું. ચોરસ કૌંસની બહાર રહેલા આયનો ગણવાના નથી બાળકો. પ્રાથમિક સંયોજકતા ગણવા માટે આપણે શું કરવાનું છે? હંમેશા ધાતુનો ઓક્સિડેશન આંક જ ગણીશું, નહીંતર ભૂલ થવાની પૂરી સંભાવના છે. યાદ રાખજો. કારણ ધાતુનો ઓક્સિડેશન આંક ગણવાથી જ સાચું, પણ એનું કારણ છે કેટલાક આયન ડબલ રોલમાં હોય છે. મેં કહ્યું હતું કે અંદર રહેલો Cl માઇનસ, ચોરસ કૌંસની અંદર Cl હોય તો એ ડબલ રોલમાં હોય. ચોરસ કૌંસની અંદર રહેલો ઋણ આયન ડબલ રોલ ભજવે. એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને એક સાથે આયનીય બંધ બનાવે, એટલે આપણને ખબર પડે નહીં. તો પ્રાથમિક સંયોજકતા ગણવા માટે હંમેશા શું કરવાનું? ધાતુનો ઓક્સિડેશન આંક યાદ રાખજો. ચોરસ કૌંસની બહાર રહેલા આયનો માત્ર નહીં ગણવાના, યાદ રાખજો. તો પ્રાથમિક સંયોજકતા હંમેશા ઋણાયન વડે સંતોષાય, એનું આયનીકરણ થઈ શકે છે. પ્રાથમિક સંયોજકતા બરાબર ધાતુનો ઓક્સિડેશન આંક. દ્વિતીયક સંયોજકતા કોના વડે સંતોષાય? દ્વિતીયક સંયોજકતા ક્યાં દર્શાવી? ચોરસ કૌંસની અંદર. ચોરસ કૌંસની અંદર ધાતુ આયન સાથે કોણ જોડાય? તો ઋણ આયન કાં તો તટસ્થ અણુ. કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધ વડે જ. ચોરસ કૌંસની અંદર કયો બંધ હોય? સવર્ગ સહસંયોજક બંધ હોય. હા, ડબલ રોલમાં હોય તો સાથે આયનીય બંધ પણ બની શકે છે, પણ ચોરસ કૌંસની અંદર ફરજિયાત કયો બંધ? સવર્ગ સહસંયોજક. દ્વિતીયક સંયોજકતા ઋણાયન વડે સંતોષાઈ શકે કે તટસ્થ અણુ? આપણે અગાઉના ઉદાહરણમાં જોયું કે ઋણાયન ચોરસ કૌંસની અંદર કોણ હતો? Cl. અને તટસ્થ અણુ કોણ હતો? એમોનિયા. આવા ઘણા બધા તટસ્થ અણુ હોય ને આવા ઘણા બધા પ્રકારના ઋણાયન હોય. આ તો એક ઉદાહરણ સમજાય છે. ઋણાયન કે તટસ્થ અણુ વડે સંતોષાય છે અને તેનું આયનીકરણ થતું નથી, કારણ કે કયો બંધ હોય છે? કોઓર્ડિનેશન બોન્ડ અથવા કોવેલેન્ટ બોન્ડ કહી શકાય. સહસંયોજક બંધનું આયનીકરણ શક્ય નથી, બિનઆયનીકારક છે. દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો દ્વિતીયક સંયોજકતા કોના જેટલી હોય? કઈ રીતે ગણવાનું? શું ગણવાનું? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણી દેવાની, અથવા શું ગણવાનું? સવર્ગાંક. તો દ્વિતીયક સંયોજકતાને શું કહેવાય? ધાતુનો સવર્ગાંક. સંકીર્ણ સંયોજનમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા, સેકન્ડરી વેલેન્સીને શું કહેવાય? કોઓર્ડિનેટ નંબર, સવર્ગ આંક. યાદ રાખજો. જેટલી દ્વિતીયક સંયોજકતા તેટલો જ ધાતુનો સવર્ગાંક. અને વર્નરે એ સમયમાં એવું કહ્યું હતું કે જે તે ધાતુનો સવર્ગાંક નિશ્ચિત હોય છે. તો આપણે અગાઉના ઉદાહરણમાં જોયું કે કોબાલ્ટ દરેક વખતે ચોરસ કૌંસની અંદર કેટલા બંધ બનાવતો હતો? 6. મતલબ એને એવું વિધાન કરેલું કે કોબાલ્ટ હંમેશા 6 બંધ જ બનાવે સવર્ગ સહસંયોજક, મતલબ એનો સવર્ગાંક નિશ્ચિત કર્યો. પણ પાછળથી પ્રયોગો થયા ત્યારે માલુમ પડ્યું કે એક જ ધાતુ એક કરતાં વધુ પ્રકારના બંધ બનાવી શકે, મતલબ સવર્ગાંક 4 હોઈ શકે, 6 હોઈ શકે. આપણા અભ્યાસક્રમમાં સવર્ગાંક 4,
5 અને 6 મોટા ભાગે 4 અને 6 વાળા છે. 4 અને 6. જ્યારે વર્નરે શરૂઆતમાં સિદ્ધાંત શોધ્યો ત્યારે એને સ્ટેટમેન્ટ આવું આપ્યું હતું કે કોઈ પણ ધાતુનો સવર્ગાંક નિશ્ચિત હોય છે, પણ પાછળથી પ્રયોગો દ્વારા શું માલુમ પડ્યું કે એક ધાતુ એક કરતાં વધુ પ્રકારનો સવર્ગાંક ધરાવી શકે છે. યાદ રાખજો, જુદા જુદા સવર્ગાંક ધરાવતા સંકીર્ણો સવર્ગાંક 4 વાળા, 5 વાળા, 6 વાળા આવા હોઈ શકે. એની અવકાશીય ગોઠવણી, એમાં પરમાણુ કે પરમાણુ સમૂહની અવકાશીય ગોઠવણી જે ઋણાયન કે તટસ્થ અણુ જોડાય છે, દ્વિતીયક સંયોજકતા વડે કોણ જોડાય? તો ઋણાયન કે તટસ્થ અણુ. કયા પંક્તિ? સવર્ગ સહસંયોજક. કેવો હોય? સદિશ હોય. અને સદિશ હોય એટલે ચોક્કસ પ્રકારની અવકાશીય ગોઠવણી હોય. જુદા જુદા સવર્ગાંકવાળાની ગોઠવણી જુદી જુદી હોય છે. આ બધી ગોઠવણીને કયા નામથી ઓળખવામાં આવે છે? સવર્ગ પોલીહેડ્રા. સવર્ગ પોલીહેડ્રા અથવા તો બહુતલીય તરીકે ઓળખવામાં આવે છે. સવર્ગ બહુતલીય આ એક શબ્દ. આપણે જોઈએ કયા કયા પ્રકારની ગોઠવણી શક્ય બને છે. તમે આ લખી નાખો, પછી આપણે આગળ વધીએ છીએ. સ્ક્રીનશોટ પાડવા રાખો. ચલો બાળકો, જરા જોઈએ ઉદાહરણ. સંયોજન લખેલું છે CONS 6 ટાઈમ +2. તેનો સવર્ગાંક 6, કારણ એમાં રહેલા એક એમોનિયાનો અણુ એક બંધ બનાવે છે. તો 6 એમોનિયાના અણુ કેટલા બંધ બનાવશે? અંદર 6. ચોરસ કૌંસની અંદર રહેલા સવર્ગ બંધની સંખ્યા ગણવાની. યાદ રાખજો, દ્વિતીયક સંયોજકતા માટે શું ગણવાનું? ચોરસ કૌંસમાં રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. તો 6 આવે છે, માટેનો સવર્ગાંક 6 થાય. પ્રાથમિક સ્થિરતા માટે શું ગણવાનું? ધાતુનો ઓક્સિડેશન આંક. ચલો આની પ્રાથમિક સ્થિરતા ગણવી તો કેટલી આવે? આવડે ખરા તમને? તો ચલો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનો થાય. તો x ધારી દો. એમોનિયા તટસ્થ છે એટલે 0. 6 ગુણ્યા 0 એટલે 0 થાય. ઉપર કેટલો વિભાર છે? +2. તો ઉપર હોય બરાબરની બીજી સાઈડ લખાય. ઉપર રહેલો વિભાર હંમેશા બરાબરની બીજી બાજુ, માટે x બરાબર +2. મતલબ આનો સવર્ગાંક 2 થાય. સોરી, પ્રાથમિક સંયોજકતા 2 થશે. ધાતુનો ઓક્સિડેશન આંક એની પ્રાથમિક સંયોજકતા છે. ચોરસ કૌંસમાં રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એટલે દ્વિતીયક સંયોજકતા. કેટલી? 6. સવર્ગાંક 6 હોય એનો આકાર અષ્ટફલકીય છે. યાદ રાખજો, અષ્ટફલક આકાર આવે. ચલો અહીંયા જુઓ ફરીવાર. 5 ને 6 બંધ. 6 આવે એટલે સવર્ગાંક 6. ધાતુનો ઓક્સિડેશન આંક ગણતા આવડે? ચલો ગણીએ તો આમાં x. પ્રાથમિક સ્થિરતા માટે ધાતુનો ઓક્સિડેશન આંક ગણવાનો. x 5 એમોનિયાનો 0, 1 Cl નો -1 બરાબર +2, માટે x બરાબર +3. તો આમાં પ્રાથમિક સ્થિરતા કેટલી? 3. તો પ્રાથમિક સ્થિરતા માટે હંમેશા શું ગણવાનું? ધાતુનો ઓક્સિડેશન આંક. બહાર રહેલા આયનની સંખ્યા ગણવાની નહીં જ. સવર્ગાંક 6 અષ્ટફલક. NiCO4 ટાઈમ્સ છે. કાર્બોનિલ છે. CO કોબાલ્ટ નથી, કાર્બોનિલ છે. CO કાર્બન મોનોક્સાઇડ. તો તટસ્થ છે. 1 CO 1 બંધ બનાવે, 4 CO 4 બનાવે. સવર્ગાંક 4. સમચતુષ્ફલક રચના. આમાં ધાતુનો ઓક્સિડેશન આંક ગણો તો આવડે? તો ધાતુનો x, કાર્બોનિલ લિગેન્ડ 0, ઉપર કશું નથી 0, માટે પ્રાથમિક સ્થિરતા 0. પ્રાથમિક સ્થિરતા 0. ધાતુનો ઓક્સિડેશન આંક 0 છે. ચલો અહીંયા 1 Cl 1 બંધ બનાવે, 4 Cl 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, માટેનો સવર્ગાંક 4. માટેની દ્વિતીયક સંયોજકતા 4. આ બધી દ્વિતીયક સંયોજકતા કહેવાય. સવર્ગાંક બરાબર દ્વિતીયક સંયોજકતા. હમણાં જ કહ્યું. તો આની રચના સમચોરસ છે. તો 4 છે તો સમચતુષ્ફલક છે, 4 છે તો સમચોરસ. મતલબ 4 હોય ત્યારે બે પ્રકારની રચના શક્ય છે, સમચતુષ્ફલક કાં તો સમચોરસ. કઈ હોઈ શકે પાછળથી આપણને ખ્યાલ આવશે, ભણીશું. પણ 6 હોય, જેનો સવર્ગાંક 6 હોય તેની ભૌમિતિક રચના અષ્ટફલક હોય છે. ચલો મિત્રો, ચોરસ કૌંસમાંની સ્પીસીઝ, ચોરસ કૌંસમાં દર્શાવેલા સ્પીસીઝ છે એને શું કહેવાય? સવર્ગ સ્પીસીઝ, કોઓર્ડિનેશન સ્પીસીઝ અથવા કોમ્પ્લેક્સ કહેવાય, સંકીર્ણ કહેવાય.
કોમ્પ્લેક્સ સ્પીસીસ કહેવાય. ચોરસ કૌંસની અંદર દર્શાવેલાને સવર્ગ સ્પીસીસ બોલાય છે, યાદ રાખજો. અને ચોરસ કૌંસની બહારના આયનોને પ્રતિઆયનો કહેવાય છે, કાઉન્ટર આયન. જેને શું કહેવાય? કાઉન્ટર આયન. જસ્ટ એક ઉદાહરણ સમજો. ચાલો તમે આ લખેલાનો સ્ક્રીનશોટ પાડી દેજો, પાછું ભૂસી નાખીને. ચલો એક ઉદાહરણ બતાવો. K3FeCN6 આવું સર્કિટ છે. ચોરસ કૌંસની આ ચોરસ કૌંસની તમને દેખાય છે બાળકોને? યસ. ચોરસ કૌંસની બહારની બાજુ ડાબી બાજુ લખો, આગળ લખો તે ધન આયન હોય, પાછળ લખો તે ઋણ આયન હોય. આ સ્પષ્ટ વાત છે. ચોરસ કૌંસની બહાર લખો એ બધા કાઉન્ટર આવે. કાઉન્ટર આયન કાં તો આગળ લખાય કાં તો પાછળ. કાઉન્ટર આયન આગળ છે મતલબ ચોરસ કૌંસની આગળ છે મતલબ તે ધન છે, ત્યારે આ સવર્ગ સ્પીસીઝ ઋણ છે. એ સવર્ગ સ્પીસીઝ ઋણ છે અને આ ધન છે. તો કે આપણને ખબર છે +1 વિભાગ ધરાવે અને આ 3 આના પર જવાબ આવશે. FeCN6 ચોરસ કૌંસ પર -3 વિભાગ. ચોકડી ગુણાકાર કરો. ક્લિયર? ચલો આનો સવર્ગાંક કેટલો? તો ચોરસ કૌંસની અંદર સાયનાઇડ છે, એક સાયનાઇડ એક બંધ બનાવે, 6 સાયનાઇડ 6 બંધ બનાવે, માટેનો સવર્ગાંક 6 થાય. અને જેનો સવર્ગાંક 6 થાય તેનો ભૌમિતિક આકાર અષ્ટફલક હોય. શું હોય? અષ્ટફલક. ચલો દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક 6. દ્વિતીયક સંયોજકતા બરાબર સવર્ગાંક 6, રાઈટ? પ્રાથમિક સ્થિતિ ગણિત શું ગણવાનું? ધાતુનો ઓક્સિડેશન આંક. કેવી રીતે ગણાય જોઈએ. ચાલો Fe નો શીખવાડું છું. ચલો K નો પહેલા K નો +1 વિભાગ. આવા કેટલા? 3. Fe નો ખબર નથી તો x લખી દો. ઓક્સિડેશન આંક શોધતા આવડે રીતે ગણવાનું છે. સાયનાઇડ નો આવા 6 છે. સાયનાઇડ નો વિભાગ -1 આવે બાળકો. ઉપર કોઈ વિભાગ નથી તો બરાબર 0, માટે x બરાબર +3. તો આ કરો Fe ની પ્રાથમિક સંયોજકતા બરાબર જ Fe નો ઓક્સિડેશન આંક. પ્રાથમિક સંયોજકતા કેટલી? +3. દ્વિતીયક સંયોજકતા 6. દ્વિતીયક સંયોજકતા બરાબર શું ગણવાનું? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા બરાબર સવર્ગાંક. ક્લિયર? કાઉન્ટર આયન ધન હોય તો આગળ લખાય, કાઉન્ટર આયન ઋણ હોય તો ક્યાં લખાય? પાછળ. બીજું ઉદાહરણ ચાલો. NiH2O 6 times Cl2. જુઓ કાઉન્ટર આયન ક્યાં લખ્યું? ચોરસ કૌંસની બહાર જમણી બાજુ. ચોરસ કૌંસની જમણી બાજુ ઋણ આયન લખાય. ચોરસ કૌંસની ડાબી બાજુ આગળની બાજુ ધન આયન, પાછળની બાજુ ઋણ આયન. આને ચોરસ કૌંસની કહેવાય સવર્ગ સ્પીસીઝ. સવર્ગ સ્પીસીઝમાંથી સવર્ગાંક મળે. સવર્ગાંક કેટલો? એક H2O એક બંધ બનાવે. કયો? સવર્ગ સહસંયોજક. 6 H2O 6 બંધ બનાવે. તો આનો સવર્ગાંક 6. મતલબ દ્વિતીયક સંયોજકતા 6, સેકન્ડરી વેલેન્સી 6. પણ પ્રાઇમરી વેલેન્સી ગણવું હોય તો ધાતુનો ઓક્સિડેશન આંક ગણીશું. તો આનો x ધારી લો. પાણી વિજભાની દ્રષ્ટિએ તટસ્થ 0 આવશે. 6 × 0 0 થાય. 2 ક્લોરીન 1 ક્લોરીનનો -1 બરાબર ઉપર કશું નથી તો 0, માટે x બરાબર +2. તો આ ધાતુનો ઓક્સિડેશન આંક એ જ એની પ્રાથમિક સંયોજકતા. ક્લિયર? ચાલો હવે આ સાથે વાત પૂરી કરી. ચોરસ કૌંસની બહાર હોય ને કાઉન્ટર આયન કહેવાય, પ્રતિઆયન. અંદર હોય ને સવર્ગ સ્પીસીઝ. કોયડો 9.1 પુસ્તકમાં જુઓ. 246-47 પેલું તો આઈ થિંક છે. ઝડપથી જુઓ, સમય થઈ જવા આવ્યો છે. હવે ટાઈમ અપ થવા આવ્યો છે. કહ્યું છે કે ભાઈ સૂચના આપી છે, સૂત્ર આપેલા છે અને કહ્યું છે વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અક્ષેપણ પામતા AgClના મોલ. તો તમને પૂછ્યું છે દ્વિતીયક સંયોજકતા જણાવો. ધાતુની દ્વિતીયક સંયોજકતા જણાવો. જરા ઝડપથી સમજો તો પોઝ કરીને તમે જાતે કરવાનો પ્રયત્ન કરો તો આવડે છે. વિચાર પોઝ કરી દો વિડીયો. ચલો ઓકે, પોઝ કરી દીધો છે. હું ચલો સોલ્વ કરાવું છું. PdCl2
અને 4 એમોનિયાથી બનેલું સંકીર્ણ છે. એમાં AgCl ના મોલ કેટલા મળ્યા? 2. મતલબ 2 Cl નું શું થયું? અવક્ષેપણ. 2 Cl નીકળી જાય છે. મતલબ ચોરસ કૌંસની બહાર કેટલા Cl હશે? શું શીખવાડ્યું? 2. તો આમાંથી બનતું સંકીર્ણ લખવું હોય, મારે આન્સર લખું છું તો સંકીર્ણ આવું બને મિત્રો, Pd એમોનિયા 4 ટાઈમ્સ ચોરસ કૌંસની અંદર અને ચોરસ કૌંસની બહાર 2 Cl. કારણ કે 2 મોલ Cl નું અવક્ષેપણ થાય છે એટલે અહીંથી ખબર પડે AgCl ના કેટલા મોલ મળ્યા? 2. મતલબ 2 Cl ચોરસ કૌંસની બહાર હશે. તો ચોરસ કૌંસની અંદર શું થયું? હવે કોણ બચ્યું? 4 એમોનિયા. તો એની દ્વિતીયક સંયોજકતા કેટલી? 4. આની દ્વિતીયક સંયોજકતા સેકન્ડરી વેલેન્સી Sv લખું છું અને પ્રાઇમરી વેલેન્સી Pv લખું. ચલો સેકન્ડરી વેલેન્સી કેટલી આવે? 4. દ્વિતીય 4. ચલો પ્રાઇમરી વેલેન્સી કરવી હોય તો ધાતુનો ઓક્સિડેશન આંક. આનો x ધારી દો, આનો 0. 2 Cl 2 × -1 બરાબર 0 માટે 2 આવશે. પ્રાઇમરી વેલેન્સી મતલબ પ્રાથમિક સંયોજકતા, સેકન્ડરી વેલેન્સી મતલબ દ્વિતીયક સંયોજકતા. તો આપણો આન્સર તો આ જ પૂછ્યો છે કે સેકન્ડરી વેલેન્સી કેટલી? તો 4 જવાબ છે પુસ્તકમાં જુઓ. તો મતલબ સવર્ગાંક કેટલો? 4. સવર્ગાંક 4. ચલો આમાંથી બનતું સંકીર્ણ કેટલા Cl નું વિયોજન થશે? બોલો. 2 Cl બહાર લખવાનું. સંકીર્ણ બનાવતા પણ આવડી જાય આપણને. Ni H2O 6 ટાઈમ્સ Cl2. મેં હમણાં લખી દો, તમને ખબર હશે. તો સવર્ગાંક 6 અને પ્રાથમિક 2 હમણાં ઘણી બતાવી છે. અહીંયા જ ઉદાહરણ લખી દઉં. ચલો અહીંયા જુઓ, એક પણ Cl બહાર નીકળતો નથી. મતલબ કેટલા Cl છે? જુઓ 4 ને 2 6. તો Pt સાથે 6 Cl છે. રાઈટ? કમ્પ્લીટ. Pt સાથે કેટલા Cl? 6. ચોરસ કૌંસની અંદર એક પણ બહાર નથી નીકળ્યો અને એક પણ AgCl નું અવક્ષેપણ થયું નથી. હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજન H2. હવે 2 હાઇડ્રોજન કયું વિભાગ ધરાવે? પ્લસ. કાઉન્ટર આયન પ્લસ છે. મતલબ પ્લસ હોય કે લખાય? ચોરસ કૌંસની બહાર બાજુમાં. આગળ આ સૂત્ર થયું H2PtCl6. ચલો તો સવર્ગાંક કેટલો? 6. દ્વિતીયક સંયોજકતા 6. એનો આકાર કયો છે? બોલો. અષ્ટફલક. 6 વાળાનો આકાર ફિક્સ છે, અષ્ટફલક. પણ 4 વાળાનો આકાર ફિક્સ નથી. બેમાંથી એક હોઈ શકે. સમચતુષ્ફલક કાં તો સમચોરસ. એ પછી ભણીશું. ચલો એનો ઓક્સિડેશન આંક ગણતા આપણે Pt નો x ધારી લો. Pt નો x ધારી લો. ચલો ભણીએ. હાઇડ્રોજનના 2 × +1 Pt નો x, ક્લોરીનનો 6 × -1 બરાબર કશું નથી 0. તો x બરાબર કેટલો આવે? +4. તો એની પ્રાથમિક સંયોજકતા 4, પ્રાઇમરી વેલેન્સી 4. આ વધારાનું શીખવાનું છે. આ વધારાનું છે. તમને ખ્યાલ આવે છે. આપણો જવાબ તો આવ્યો છે સેકન્ડરી વેલેન્સી. અહીં જો ચલો કેટલા Cl બહાર નીકળ્યા? 1. તો ચોરસ કૌંસની બહાર Cl કેટલા લખવાના? 1. સિમ્પલ. તમને સૂત્ર બનાવતા પણ આવડી જાય. CO 4 એમોનિયા 4 ટાઈમ્સ 2 Cl અંદર, 3 માંથી 2 Cl અંદર રહેશે, 1 જ Cl બહાર. આ જવાબ છે મિત્રો આ બાજુ. ચલો સેકન્ડરી વેલેન્સી કેટલી? તો 2 અને 4 6 સવર્ગ સંયોજન બને છે. પ્રાઇમરી વેલેન્સી માટે શું કરશો? ચોરસ કૌંસની બહાર લખેલો Cl એક જ છે તો એક લખી દેશો. શું કરવાનું? ચોરસ કૌંસની બહારનું લખવાના આયનની સંખ્યા? તો ના. પ્રાઇમરી માટે શું કરવાનું? બોલો. પ્રાઇમરી માટે ધાતુનો ઓક્સિડેશન આંક ગણો. તો 3 આવશે. ચલો છૂટા પડતા આયનોની સંખ્યા જાણવી હોય તો કેટલી? તો 3 લખવાની? તો ના. 3 Cl ક્યાં છૂટા પડવાના છે? છૂટા પડતા આયન અહીંથી છૂટા પડે, ચોરસ કૌંસની બહારથી. તો કેટલા આયન છૂટા પડે? આ 1 Cl માઇનસ એક આખો કૌંસ 1:1 વાળું કહેવાય. 1:1 મતલબ 2 આયનો છૂટા પડશે. એક ધન આયન અને એક ઋણ આયન. છૂટા પડતા આયનોની સંખ્યા 2 આવે. ઓન ટોપ હવે આયનું મૂલ્ય 2 આવે. પ્રાથમિક સંયોજકતા કેટલી આવે? 3. તો એવું જરૂરી નથી કે છૂટા પડતા આયનોની સંખ્યા એટલે જ પ્રાથમિક સંયોજકતા. તમે
તમે જોઈ લો. ક્લિયર? અહીં આયનોની સંખ્યા 1 ને 2 આવશે છૂટા પડતા, પણ પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટની 3 છે. ધાતુનો ઓક્સિડેશન આમ ગણી જુઓ. એમોનિયાનો 0, Cl નો -1, -1 વાળા Cl 3 છે. ક્લિયર? અહીં જુઓ નેક્સ્ટ PTCl, એક પણ Cl છૂટો પડે નથી. મતલબ આવું થાય કે PP ચોરસ કૌંસની અંદર એમોનિયા 2 times Cl 2 times. ક્લિયર? તમને એમ લાગશે કે સાહેબ એમોનિયા કેમ પહેલું લખો, Cl કેમ પહેલું નથી લખતા? તો એમોનિયાના સ્પેલિંગમાં A અક્ષર આવે અને Clના સ્પેલિંગમાં C આવે. એટલે એબીસીડી પ્રમાણે જે પહેલો અક્ષર આવતો હોય એ પહેલું લખવાનું અને આલ્ફાબેટિકલ પ્રમાણે જવાનું છે. ચલો, પ્રાથમિક સંયોજકતા કેટલી? તો 2 અને 2, સોરી, દ્વિતીય સંયોજકતા 4. દ્વિતીય સંયોજકતા 4 છે અને પ્રાથમિક સંયોજકતા ગણશો તો 2 આવશે. છૂટા પડતા આયનો 0, એક પણ છૂટો નહીં પડે. બોન્ડ અવયવ આયનું મૂલ્ય 1 આવશે. આદર્શ દ્રાવણ બનાવશે, કારણ કે ચોરસ કૌંસની બહાર કશું જ નથી તો છૂટું કશું ના પડે. ચોરસ કૌંસની બહાર હોય એનું જ આયનીકરણ થાય. સિમ્પલ. આયનીકરણ માટે શું જોવાનું? ચોરસ કૌંસની બહાર હોય એનું જ આયનીકરણ થાય. એક પણ આયન નથી માટે એક પણ આ એક અણુ નાખ્યો હશે દ્રાવણમાં તો એક જ રહેશે, 2 નહીં થાય. ઓકે? તો આ રીતે આપણે જાણકારી મેળવી બાળકો. તમે અભ્યાસ વ્યવસ્થિત કરજો, મારું લેક્ચર વ્યવસ્થિત આ સાંભળજો. ખૂબ અગત્યનું લેક્ચર છે આ, જે લગભગ મોટા ભાગની માહિતી મેં તમને આપી દીધી છે. હવે નેક્સ્ટ થોડી માહિતી દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે આગળના મુદ્દાઓ. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. આવજો.